પ્રદેશ ભાજપ સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને નવા સંગઠનની રચના માટે ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે। એવામાં રાજકોટ શહેરના બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિપુલ માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાની ઉંમર 6 વર્ષ નાની બતાવવા જન્મના દાખલા અને આધાર કાર્ડમાં જન્મ તારીખમાં ચેડા કર્યાનો પર્દાફાશ થયો છે। રાજકોટ શહેર વોર્ડ નંબર 14માં પ્રમુખ બનવા માટે વિપુલ માખેલાએ ફોર્મ ભર્યું હતું અને ફોર્મની સાથે જ જન્મના પુરાવા રૂપે દસ્તાવેજો પણ રજૂ કરવાના હતા, જેમાં જન્મના દાખલાની ઝેરોક્સ કોપી, આધાર કાર્ડ ફોર્મને પણ રજૂ કરવામાં આવ્યા। ત્યારે વિપુલ માખેલાની ઉંમર 50 વર્ષ છે, છતાં પણ તેમણે વોર્ડના પ્રમુખ પદ માટે દાવેદારી કરતા પક્ષના જ કોઈ જાગૃત નાગરિકે પત્ર લખી અને જાણ કરી છે। શહેર ભાજપમાં હડકંપ મચી ગયો છે। રાજકોટના ચૂંટણી અધિકારી માયાબેન કોડનાનીએ જન્મનો સાચો દાખલો રજૂ કરાવતા વિપુલ માખેલાનો ભાંડો ફૂટી ગયો હતો। વિપુલ માખેલાએ જે નવું પ્રમાણપત્ર કાઢ્યું તેમાં નોંધણી ક્રમાંક 1974ની જગ્યા પર 1980 કરી નાખ્યું છે અને તેની પાછળના જે 11 આંકડા હતા તે યથાવત રાખી અને મોટી ભૂલ કરી। ત્યારે હવે આ સમગ્ર મામલે વિપુલ માખેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કવાયતની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। આ સમગ્ર મામલાને લઈને હાલ આપણી સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ રાજાણી જોડાઈ ચૂક્યા છે। અતુલભાઈ, જે પ્રકારની આ ઘટના બની છે અને હવે શું લાગે છે કે આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આવા લોકો સામે? આખા ગુજરાતની અંદર બેન ડુપ્લિકેટનું પ્રમાણ વધ્યું છે, સરકારીમાં પણ વધ્યું છે, પ્રાઇવેટમાં વધ્યું છે ને ખુદ ભાજપ પાર્ટી અવડી મોટી પાર્ટી છે એમાં પણ આમાં ડુપ્લિકેટ વેળા કરે। આની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માગણી છે। ખરેખર આવું ભાજપની અંદર આવું ચાલી રહે, ખોટા દાખલા કઢાવી લે, ખોટા પ્રમાણપત્ર રજૂ કરે। આખા ગુજરાતમાં તો ડુપ્લિકેટનું પ્રમાણ વધે છે, પણ પાર્ટીમાં ડુપ્લિકેટ પણ થઈ રહ્યું છે, એ દુઃખની બાબત છે। અતુલભાઈ, આ સાથે આપને શું એવું લાગી રહ્યું છે કે અન્ય કોઈ લોકો પણ આ પ્રકારની જે થયું હોઈ શકે, આ પ્રકારના ગડબડી પણ કરી હોઈ શકે, શું તેને લઈને પણ તપાસ થવી એટલી જ જરૂરી છે? ખરેખર આમાં તપાસ થવી જોઈએ, સત્ય હકીકત બહાર આવવું જોઈએ। ખરેખર બીજી વખત આવું ન થવું જોઈએ એવી પણ ખાસ તાકેદારી રાખવી જોઈએ બેન। જી અતુલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો રાજકોટમાં વોર્ડ પ્રમુખ બનવા માટે જન્મના પ્રમાણપત્રમાં ચેડા કર્યા છે, જે અમે આપને દેખાડી રહ્યા છે કે કયા પ્રકારે અહીં જન્મના જે જૂનો જન્મનો દાખલો છે તેમાં 1974 લખવામાં આવ્યું છે અને ત્યારબાદ જે નવો જન્મનો દાખલો છે તેમાં ઉંમર ઘટાડી દેવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, કયા પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો અને શું હકીકત સામે આવી રહી છે? રાજકોટ વોર્ડ નંબર 14ના આગેવાન છે વિપુલભાઈ માખેલા અને તેમને વોર્ડ નંબર 14ના ભાજપના બક્ષીપંચ મોરચાના તેઓ મંત્રી જે જન્મના દાખલામાં ચેડા કરતા હોય તે પ્રમાણેના જે અત્યારે પુરાવાઓ સામે આવ્યા છે। ચેડા કરી અને 6 વર્ષ ઉંમર નાની કરી દેવામાં આવી છે। ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ માટેની 40 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે। 50 વર્ષના માખેલાએ છે પોતાની જન્મ તારીખની અંદર ચેડા કરી અને 44 વર્ષના થઈ ગયા છે। વોર્ડ નંબર 14ના આગેવાન છે અને તેમના દ્વારા આજે વોર્ડ નંબર 14ના પ્રમુખ તરીકે ફોર્મ પણ ભરવામાં આવ્યું હતું। વિપુલ માખેલા છે, તેમનો જે જન્મ છે 1974માં થયો હતો, પરંતુ જન્મના દાખલા અને આધાર કાર્ડમાં જે ચેડા કરી અને 1980 કરી નાખવામાં આવ્યું છે। સમગ્ર મામલાને લઈને રાજકોટ ભાજપના જે સંગઠનના હોદ્દેદારો, પ્રમુખ અથવા સંગઠનના હોદ્દેદારો આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ આ મામલે શહેર પ્રમુખ કંઈ પણ બોલવા તૈયાર નથી અને વિપુલભાઈ માખેલા છે તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હોવાના કારણે તેનો પણ હજી સુધી સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ આ પુરાવા એક જાગૃત નાગરિક છે તેમના દ્વારા મીડિયા સુધી પહોંચાડવામાં આવ્યા છે। જી પરાક્રમ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો એક જાગૃત નાગરિકે આ પુરાવા આપ્યા છે અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે। તો આ તરફ શહેર પ્રમુખ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી રહી અને આ તરફ જે માખેલાને પણ જ્યારે કોન્ટેક્ટ કરવાનો તેમનો પ્રયાસ કર્યો તો તેમનો પણ કોન્ટેક્ટ નથી થઈ શકતો। જે અમે આ દ્રશ્યો આપને દેખાડી રહ્યા છીએ, આપ જોઈ શકો છો કે જન્મ પ્રમાણપત્રમાં ચેડા કરવામાં આવ્યા છે અને 6 વર્ષ નાની વય દેખાડવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ એક જાગૃત નાગરિકના કારણે આ સમગ્ર ભાંડાનો ફોડ થયો છે। જે જૂનો જન્મ દાખલો છે 1974 અહીં લખવામાં આવ્યો છે અને આ સાથે જ અન્ય જે જન્મનો દાખલો છે તેમાં 6 વર્ષ નાની દર્શાવવામાં આવી છે।
અને ખાસ કિસ્સામાં જ્યારે મહત્તમ વયમર્યાદા ભાજપે 45 વર્ષની કરી છે, એવામાં હવે આ પ્રકારે જે જન્મના દાખલામાં છેડછાડ કરી અને વોર્ડ પ્રમુખ બનવા માટેના આ પેંતરાનો પર્દાફાશ થયો છે. જન્મના પ્રમાણપત્રમાં ચેડાનો પર્દાફાશ થતાની સાથે જ હાલમાં તો ભાજપ શહેરના પ્રમુખ તરફથી પણ કોઈ અત્યારે નથી સામે આવી રહી પ્રતિક્રિયા. અને આ સાથોસાથ જો કે માખેલાનો પણ જ્યારે સંપર્ક કરવાનો કોશિશ કરી તો તેમનો ફોન પણ સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 14ના પ્રમુખ બનવા માટે આ પ્રકારના ખેલ કરવામાં આવ્યા છે, આ પ્રકારના ચેડા કરવામાં આવ્યા છે. વિપુલ માખેલાને હવે સસ્પેન્ડ કરવા માટે ભાજપે કવાયતની શરૂઆત પણ કરી દીધી છે. ત્યારે હાલ આપણી સાથે ઉદયભાઈ કાનગડ ભાજપના નેતા જોડાઈ ચૂક્યા છે. ઉદયભાઈ, શું કાર્યવાહી કરવામાં આવશે હવે? હેલો જી, શું કાર્યવાહી કરવામાં આવશે? જે પ્રકારે જન્મના પ્રમાણપત્રમાં નાની વય બતાવવામાં આવી છે, જન્મના પ્રમાણપત્રમાં આ પ્રકારના ચેડા સાખી લેવાશે કે કેમ? ખાસ કરીને આવે છે અવાજ મારો? જી જી બિલકુલ, આપ બોલી શકો છો. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં બૂથ 50,000 કરતા પણ વધુ બૂથના અધ્યક્ષનું ગઠન થયું અને હવે અમારે જે ગુજરાતમાં 580 મંડળ છે એના પ્રમુખની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા માટે જે કઈ ફોર્મ ભરવાની હતી એમાં સમગ્ર ગુજરાતમાં 580 મંડળ માટે 6,000 થી વધુ ફોર્મ આવેલા અને બધા જ ફોર્મની ચકાસણી કરવામાં આવી અને ચકાસણી કર્યા પછી કોઈ ફોર્મમાં કોઈ વસ્તુ કોઈ ખોટી માહિતી હોય તો એ ફોર્મને રદ કરવામાં આવેલું છે. એટલે કોઈ પ્રકારના અમારા જે કઈ ક્રાઇટેરિયા છે એમાં કઈ ફેરફાર થવાનો નથી. ઉદયભાઈ, એટલે આ ફોર્મને રદ કરી દેવામાં આવ્યું છે? તમે એવું? હાજી, કોઈ પણ એમને ઘણા બધા અમારા જે ક્રાઇટેરિયામાં જે કોઈ વસ્તુમાં ક્યાંય અમને મિસ્ટેક લાગતી હોય અમારા ચૂંટણી અધિકારી તો એ ફોર્મ રદ કરી દેવામાં આવે છે. ઉદયભાઈ, આપે કીધું કે 6,000 જેટલા ફોર્મની ચકાસણી કરવામાં આવી, તો શું એ સમયે આપને આ બાબતની જાણ થઈ કે એક જાગૃત નાગરિકે આ પ્રકારે મીડિયાને પુરાવા આપ્યા પછી આપના સુધી આ વાત પહોંચી? નહીં, એવું કઈ નથી. તો કેવી આપને શું આ અંગે જાણ હતી? ઘણા બધા ક્રાઇટેરિયામાં ન આવતું હોય કે કોઈ ખોટી માહિતી આપી હોય એટલે એ છે ને એમને રદ કરવામાં આવે, બીજું કઈ નથી. ઉદયભાઈ, આપના સુધી આ માહિતી ક્યારે પહોંચી કે આ ફોર્મમાં આ પ્રકારે ચેડા થયા? અને સવાલ એ પણ એ કે વિપુલ માખેલાનું ફોર્મ રદ કરવામાં આવ્યું કે કેમ? કાર્યકર્તાઓ છે અત્યારે ખૂબ કાર્યકર્તાઓ અત્યારે સંગઠનમાં કામ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરતા હોય છે, પણ ક્રાઇટેરિયાના હિસાબે એ કોઈ ખોટી માહિતી આપી હોય તો અમે ફોર્મ રદ કરી દઈશું. ફોર્મ રદ કરી દીધું છે કે હવે કરવાના છો? એ તો અમારા ત્યાં સ્થાનિક જે ચૂંટણી અધિકારી માયાબેન કોટાણીએ તરત જ ફોર્મ રદ કરી દીધું છે. એટલે હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? એટલે એમાં આ સંગઠનની પ્રક્રિયા છે. એટલે માત્ર ફોર્મ રદ કરવા સુધી જ રહેશે કાર્યવાહી કે પછી આગળ પણ થશે? અત્યારે ફોર્મ રદ કરી દીધું છે. આ કોઈ એને કોઈ બીજું કઈ આમાં કોઈ જે કઈ ચૂંટણી કઈ કોર્પોરેશન કે ધારાસભાની ચૂંટણીમાં ખોટી માહિતી આપી હોય કે કોઈ બીજા ડોક્યુમેન્ટમાં આપી હોય એ પ્રકારનું નથી. પણ તમને કોઈ કાર્યકર્તાએ બનવા માટે આવો પ્રયત્ન કર્યો હોય પણ એનું ફોર્મ રદ કરી દીધું છે. પણ આ તો કાર્યકર્તા નથી, ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી છે અને એમણે જ્યારે આ પ્રકારના ચેડા કર્યા હોય તો એક અન્ય કાર્યકર્તાઓ પણ આ પ્રકારના કરી શકે ને? પણ નહીં, અમે એટલે જ ચકાસણી કરીને એટલે જ બેન રદ કરીએ છીએ ને. જી ઉદયભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો રાજકોટમાં વોર્ડ પ્રમુખ બનવા માટે ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મોરચાના મંત્રી જે વિપુલ માખેલા છે તેમણે આ પ્રકારે જન્મના પ્રમાણપત્રમાં ચેડા કર્યા. હવે એ વાત કરવામાં આવી રહી છે ભાજપ તરફથી કે તેમનું ફોર્મને રદ કરી દેવામાં આવ્યું છે અને આ સાથે જ તેમના ધ્યાન પર આ વાત હોવાની વાત પણ ભાજપ તરફથી કરવામાં આવી છે. તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એ પ્રકારની વાત હાલ કરવામાં આવી હતી કોંગ્રેસ તરફથી, અને ભાજપે હાલ એવું કહ્યું છે કે સસ્પેન્ડ કરી દીધું છે, ફોર્મ રદ કરી દેવાયું છે.